નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પર્યાવરણ અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતો કિસ્સો સામે આવ્યો છે. સાવલીના જૂના સમલાયા ગામ નજીક વરસાદની આડમાં કેમિકલ માફિયાઓ ફરી એકવાર સક્રિય થયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સાવલીના જૂના સમલાયા ગામની સીમમાં આવેલા એક ખાડામાં કેમિકલયુક્ત પાણી છોડાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ચોમાસાના વરસાદની આડમાં કોઈ કંપની કે કેમિકલ માફિયાઓએ આ કાળું કરતૂત કર્યું હોવાનો સ્થાનિકોનો સીધો આક્ષેપ છે. પાણીનો લાલ રંગ જોઈને લોકો કહી રહ્યા છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં આ જ પ્રકારે પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હતું, છતાં તંત્રની ઢીલી નીતિના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે. સ્થાનિક ગ્રામજનોની સૌથી મોટી ચિંતા એ છે કે આ ઝેરી પાણી નજીકમાંથી પસાર થતી મિની નદીના વહેણમાં ભળી શકે છે. જો આ કેમિકલ નદીમાં ભળશે તો આખો વિસ્તાર પ્રદૂષિત થઈ જશે. નદી કિનારે ચરતા પશુઓ આ પાણી પીશે તો મોટું પશુધન જોખમાશે. ઉપરાંત આસપાસના કુવા અને ખેતીની જમીન પણ બંજર બની જશે. પર્યાવરણના આ નુકસાનને રોકવા માટે ગ્રામજનોએ એકજૂટ થઈને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તેજ માંગ કરી છે. અમે આ નદીમાં કેમિકલ છોડ્યું છે તે અમે ભેંસો લઈને જઈએ છીએ, નદીની કિનારે તારીએ છે, પાણી પીવે એની જવાબદારી કોણ રાખે છે? બરાબર, આ કેમિકલ કોને છોડ્યું છે? અને અમે જૂના સમલાયા રહીએ છીએ, નદીની ધારમાં રહીએ છીએ ને કાયમ અમારે જવાનું. ભેંસો અત્યારે બંધ કરીએ છીએ, મરી જાય તો એની જવાબદારી કોણ રાખે છે? એટલે અમે આ સરપંચને બોલાવીને અમે બતાવ્યું છે. બરાબર, એટલે એની જવાબદારી કોણ રાખે છે તે બતાવો અમને. અને આ પાણી બંધ કરો, નદીની મય કોને છોડ્યું છે એ મુદ્દો બતાવો. અમે ભેંસો લઈને જઈએ છીએ, આ કેમિકલ છોડ્યું છે, ત્યાં કેમિકલ બંધ કરો, અમારી ભેંસો મરી જશે એની જવાબદારી કોણ લેશે? અમારે કાયમ જવાનું. અરે આ કેમિકલ કોને છોડ્યું છે? આ કેમિકલ કોને છોડ્યું છે? અમારે કાયમ અમારી ભેંસો અત્યારે 60-70,000 અમારે કાયમ ભેંસો મરી જાય તેની જવાબદારી કોણ લેશે? તમે કઈ જગ્યાએ ભેંસ ચરાવો છો? અમે નદી પર રહીને જઈએ છીએ અને મારે નદીની નજીક જ ઘર છે, એટલે અમારે કાયમ રહીને જવાનું. આપનું નામ? આ જ રસ્તો મારો છે. ગઈકાલે અમે જીપીસીબીને રજૂઆત કરી હતી કે અમારા ગામમાં કેમિકલયુક્ત પાણી આવે છે અને જીવજંતુઓને અને મનુષ્યોને, પશુઓને નુકસાન થઈ રહ્યું છે. આજે અમે ફરીથી એ નદીના ક્યાંથી પાણી આવે છે તે ચેક કરવા માટે આવ્યા તો અમને ખબર પડી અહીંયા કે એક કેમિકલ કંપનીની નજીકમાં ઘણો મોટો એવો ખાડો છે અને એ ખાડાની અંદર કેમિકલ ઠલવાયેલું છે અને એ કાચના જરીએ ત્યાં લિટરલી ભૂંગળા દેખાઈ રહ્યા છે કે ભૂંગળામાંથી કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. અમને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ હજુ પણ ઊંઘમાં છે, હજી સુધી એ લોકોની ઊંઘ ઉડી નથી. જો આજના દિવસે જો અધિકારીઓ કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લે તો આજે અમે બપોરે કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપીશું અને રજૂઆત કડકપણે રીતે કરીશું અને ઉગ્ર આંદોલન પણ અમે કરીશું. કેમિકલ પ્રદૂષણના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા અને મીડિયામાં અહેવાલો વહેતા થતાં જ આખરે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવ્યું છે. જીપીસીબીની એક ઉચ્ચ સ્તરીય ટીમે તાત્કાલિક જૂના સમલાયા નજીક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ તપાસ કરીને મિની નદી અને નજીકના ખાડામાંથી પાણીના વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે. આ તમામ સેમ્પલોને તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ અને પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જીપીસીબીની આ કડક કાર્યવાહી બાદ પ્રદૂષણ ફેલાવનાર તત્વો અને કેમિકલ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં લેબ રિપોર્ટ આવ્યા બાદ પ્રદૂષણ પાછળ કઈ ફેક્ટરી કે કયા તત્વો જવાબદાર છે તેની સત્તાવાર હકીકત સામે આવશે. હાલ તો સમગ્ર સમલાયા પંથકના લોકો લેબ રિપોર્ટના આધારે થનારી આગામી કાર્યવાહી પર નજર રાખીને બેઠા છે અને વહેલામાં વહેલો ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.